હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ આરતીઝ હોમ કિચન. સરગવાનું શાક જોઈને મોઢામાં પાણી આવી ગયું ને? મારું હંમેશા એક જ કહેવાનું છે, સારો પૌષ્ટિક ખોરાક ખાઓ અને ઇમ્યુનિટી બૂસ્ટ કરો. તો સરગવો પણ તમે ગમે તે રીતે તમારા મેનુમાં સામેલ કરો. પછી એનું શાક બનાવો કે સૂપ બનાવો. સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે અને સરગવાનું શાક તેના મૂળથી માંડી તેના ફૂલ ફળ સુધી દરેક વસ્તુ પૌષ્ટિક હોય છે અને ઔષધિ તરીકે પણ વપરાય છે. આજે આપણે સરગવાની શીંગોનું શાક બનાવીશું, જે લગભગ દરેક ઘરમાં બનતું જ હોય છે. તો સૌ પ્રથમ સરગવાની શીંગોને ધોઈ સ્વચ્છ કરી હાથમાં પકડી ચૂસી શકાય તેવડા કટકા કરવાના છે. અહીં મેં 250 ગ્રામ સરગવો લીધો છે. તો કુકરમાં 2 ગ્લાસ પાણી ઉમેરી 2 સીટી વગાડી સરગવો બાફી લેવાનો છે. માત્ર 2 સીટીમાં સરગવો એકદમ સરસ બફાઈ જશે. વધારે સીટી વગાડશો તો સરગવાની શીંગમાંથી માવો બહાર નીકળી જશે, તો શાક સારું નહીં બને. સરગવો બાફતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો સરગવો બફાય ત્યાં સુધીમાં શાક બનાવવાની તૈયારી કરી લેશું. તો અહીં મેં સરગવાનું શાક બનાવવા માટે 1 ચમચી રાઈ લીધેલી છે, 1 ચમચી હિંગ અને 1 ચમચી જીરું લીધેલું છે. સાથે આપણે 12 થી 13 કળી લસણની લીધેલી છે, એને આપણે નાના કટકા કરી લેવાના છે. સાથે હળદર પાવડર 1 ચમચી અને સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે અને લાલ મરચું પાવડર 2 ચમચી લીધેલું છે. ધાણા જીરું પાવડર 1 ચમચી અને 3 ચમચી ચણાનો લોટ લીધેલો છે. હવે આ ચણાના લોટમાં પાણી નાખી સ્લરી બનાવી લેવાની છે. તો લોટમાં ગાંઠા ન પડે તે રીતે મિક્સ કરી પાતળી સ્લરી બનાવવાની છે, જેનો ઉપયોગ આપણે શાકમાં કરીશું. તો આ રીતની તમે જોઈ શકો છો, થોડી પાતળી આપણી સ્લરી તૈયાર થઈ ગઈ છે અને સાઈડમાં આપણી સરગવાની શીંગો પણ સરસ બફાઈ ગઈ છે. 2 જ વિસલ કરવાની છે. એકદમ ધ્યાન રાખજો, જો તમારી વધુ વિસલ થઈ જશે તો શીંગો છે વધુ બફાઈ ગઈ છે. તો હવે સરગવો બફાઈ ગયો છે અને તેમાંથી માવો પણ છૂટો નથી પડ્યો. તો હવે અહીં કડાઈમાં 5 થી 6 મોટી ચમચી સિંગ તેલ ગરમ કરવાનું છે. તેલ ગરમ થઈ ગયા પછી આપણે એમાં રાઈ ઉમેરીશું. રાઈ સરસ ફૂટી જાય એટલે આપણે એમાં બારીક સમારેલી લસણની કળીઓ ઉમેરીશું. ત્યારબાદ આપણે આમાં હિંગ ઉમેરીશું. લસણની કળી કકડી ગયા બાદ હળદર ઉમેરીશું. ત્યારબાદ તરત જ લાલ મરચાંને તેલમાં નાખી તેની ઉપર બાફેલી શીંગનું પાણી ઉમેરીશું. જેથી લાલ મરચાંને તેલમાં નાખવાથી તેનો કલર અને સ્વાદ ઉભરીને બહાર આવશે અને તરત જ પાણી ઉમેરવાથી મરચું પાવડર બળશે પણ નહીં. આ સ્ટેપ તમારે ખાસ ધ્યાન રાખીને કરવાનો છે, નહીંતર જો મરચું બળી જશે તો શાકનો સ્વાદ બગડી જશે. સાથે આપણે ધાણા જીરું પાવડર અને મીઠું પણ ઉમેરી દઈશું, જેથી બધા મસાલા એકરસ થઈ જાય અને સ્વાદ આપણા શાકનો સરસ આવે. તો આવી રીતે તેલ શાકમાં સરસ છૂટું પડી જાય પછી આપણે સરગવાની શીંગોને જે બાફેલું પાણી છે એ બધું જ આમાં એડ કરી દઈશું. તો આપણે અહીંયા પાણી એડ કરી દીધા પછી 1-2 મિનિટ માટે આ પાણીને ઉકળવા દેવાનું છે. સરસ આવી રીતે પાણી આપણું ઉકળી જાય પછી આપણે આમાં બાફેલી શીંગોને એડ કરી દેવાની છે. તમારે આમાં વધારે પાણી એડ કરવું હોય તો પણ કરી શકાય. મેં અહીં આપણે જે બાફતી વખતે પાણી લીધેલું હતું એ જ અહીં એડ કરેલું છે. હવે આપણે આમાં ચણાના લોટની જે સ્લરી બનાવેલી છે એ આપણે થોડી થોડી આવી રીતે ફરતી સાઈડ નાખી દેવાની છે. આપણે ચણાના લોટની સ્લરી એડ કરશું એટલે તરત જ આપણું શાક છે એ ઘટ થવા લાગશે. જોઈ શકો છો, આવી રીતે થોડી જ વારમાં આપણું શાક છે એ સરસ ઘટ થવા લાગ્યું છે. તો અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચણાના લોટને ઉમેર્યા પછી શાકને હળવા હાથે 2 થી 3 વખત હલાવી મિક્સ કરી લેવાનું છે. પછી ધીમા તાપે આવી રીતે આપણે શાકને ચડવા દેશું.
સરગવામાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને વિટામિન્સ રહેલા છે અને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર છે. તો સરગવો છે એ અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે અને એનું સેવન કરવાના કારણે તમારા જે શરીરની અંદર રહેલી વાતની પ્રકૃતિ છે એ શાંત પામે છે, સોજા મટે છે, સાંધાના દુખાવા કે માઇગ્રેનની સમસ્યા હોય તો એ પણ દૂર થાય છે. તો અહીં ચણાના લોટને ચડતા જરા પણ વાર નથી લાગતી. તો ઢાંકી દેશો તો માત્ર 2 જ મિનિટમાં ચણાનો લોટ ચડી જશે. અહીં આપણે 2 મિનિટ માટે ઢાંકી અને આ શાકને સરસ મજાનું ચડી જાય એવી રીતે તૈયાર કરી લીધું છે. માત્ર 2 જ મિનિટમાં ચણાનો લોટ ચડી જશે. અહીં શાક આપણું તૈયાર થઈ જશે. તો મિત્રો, આપણું શાક અહીં તૈયાર છે. તો શાકનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને કન્સિસ્ટન્સી પણ પ્રોપર થઈ છે. તો આ શાક રોટલી, પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. તો મિત્રો, આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આ સરસ મજાનું શાક તમે પણ બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો કે આ શાક તમને કેવું લાગ્યું, અથવા તો તમે આ શાક સરગવાની સિંગનું શાક બનાવો છો તો કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી બતાવજો. ફ્રેન્ડ્સ, તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ તમે તમારા નામ સાથે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, જેથી હું તમને તમારા નામ સાથે સ્પેશિયલ થેન્ક યુ કહી શકું. સરગવો ખાઓ, શરીરમાંથી રોગોને દૂર ભગાડો, સ્વચ્છ રહો અને મસ્ત રહો. ફરી મળીશું આવી જ એક હેલ્ધી, ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.